सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म चदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री कृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, ठाकुरजी महाराजनी, सद्गुरुदेवनी जय, श्री पांचो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 145મું, કડી નંબર 9 થી કથા બાકી હતી, ત્યાંથી કથા ચાલુ થાય છે। એમ કરતા વિદ્યા કાયદાન આવ્યું સંસાર સંબંધી વિઘાન। એનો સૂત બાપુ નામ જેહ, થયો મંદ શરીરમાં તેહ। તેને દેખીને તેની જનિતા કરી અંતરમાં અતિ ચિંતા। અમારો પુત્ર એક જ છે, કોઈ રીતે રહે એની દેહ। વડોદરાના ભક્તોની કથા ચાલે છે। વડોદરાના શ્રી નારૂપંત નાના સાહેબ એમની વાત કરી હતી। ભગવાનના સત્સંગી થયા, શ્રીજી મહારાજની કંઠી પહેરી શ્રીજી મહારાજનો આશ્રય કર્યો, શ્રીજી મહારાજનો નિશ્ચય થયો। ત્યાર પછી એક શ્રીજી મહારાજ, એક ટેક, એક એકાંતિકપણું, એક નિષ્ઠા, એક આશરો, ભગવાનની ભક્તિ કરે, રાત દિવસ ઉમમમાં આનંદમાં સત્સંગ, પોતે સત્સંગી છે, પોતે સત્સંગની મર્યાદામાં રહે, સત્સંગી રહેવાનું પોતે ગૌરવ અનુભવે। સારા સત્સંગી, એકાંતિક ભગત। એમના ઘરની, એમના પોતાની વાત એ લખે છે। ભગવાનનું ભજન ભક્તિ સત્સંગ કરતા હતા, કરતા 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 દિવસો જાય છે ને એમાં એક ઘટના ઘટે છે એમના ઘર પરિવારમાં। એમ કરતા વિદ્યા કાયદાન આવ્યું સંસાર સંબંધી વિઘન। સંસાર સંબંધી વિઘન આવ્યું, ને વિઘન તો શું આવ્યું પાછું કે એમનો એકને એક દીકરો હતો, જેમનું નામ લખે છે અહીંયા બાપુભાઈ। તો એ બાપુભાઈ નાનકડો દીકરો, એમનું મૃત્યુ થઈ ગયું। નહીં, મૃત્યુ થયું। સોરી દાદા, બીમાર પડ્યો, બરાબર છે। એટલે ભગત એકાંતિક અને વિઘ્ન આવ્યું। આપણે એમ માનીએ કે ભાઈ આપણે ભક્તિ કરીશું, સત્સંગ કરીશું તો કોઈ વિઘ્ન નહીં આવે, એવું તો ક્યારે બનવાનું છે। જીવનનું નામ જ સંઘર્ષ છે, સંસારનું નામ જ એક દુઃખ છે। કોઈ બી હોય, સંત હોય તોય ભલે, હરિભગત હોય તોય ભલે, ગમે તે હોય તોય ભલે,
આ દુનિયા જ એક દુઃખાલય છે, કહેવાય દુઃખનું ઘર. એમાં દુઃખ તો આવવાના છે. પેલું કેવું કોલસાનું ઘર હોય આખું, બરાબર? કોલસાનું આખું ઘર હોય, પગથિયા કોલસાના, દિવાલો કોલસાની, વાસણ કોલસાના, બધું કોલસાનું હોય. પછી એમાં કોઈ પગ મૂકીને એમ કે ભાઈ મને કાળો ડાઘો ના પડે, તો એ તો ભાઈ શક્ય જ નથી ને. એટલે સંસારને દુઃખાલય જ કીધું છે. સંસાર માયામાંથી ઉત્પન્ન થયેલું બધી વસ્તુ દુઃખને આપે છે, આવું લખ્યું છે. અને ભગવાનના શાસ્ત્રમાં સુખાલય કીધા, સુખનું ઘર, સુખની ખાણી, સુખનું મૂળ. આ સિદ્ધાંત છે. પણ સિદ્ધાંત છે આપણે બધા જાણીએ છીએ તો આશ્ચર્ય તમે જુઓ, આપણા શાસ્ત્રો પોકારીને એક વાત કરે છે કે ભાઈ સંસાર શું છે? દુઃખાલય છે. સંસારમાં કોઈ હાથ નાખશો બાકી દાજી જશો. પણ હજુ એ વચન આપણને પૂરેપૂરું સાચું મનાયું. કઈ રીતના? આ બોર્ડ છે, લાઇટનું બોર્ડ, બરાબર? આપણને ખબર છે ને પ્લગ નાખવાના આવે, પ્લગ નાખે તો ત્યાં કરંટ પસાર થાય. આપણને ખબર છે, માની લીધું છે, બરાબર છે દાદા? એટલે આપણે કોઈ દિવસ બે આંગળી અંદર નાખી, ભૂલથી નાખી, ખબર છે કે ભાઈ ચોટે જઈશું, આપણે અનુભવ છે. તો એમ ઋષિ મુનિ સંતોએ કીધું જ છે કે ભાઈ આ સંસાર દુઃખનું ઘર છે, એમાં તમે આંગળી ના નાખશો, એમાં વધારે મન ના પરવશો, તો એ છતાં આપણે એમાં પરવીએ છીએ, એમાં આસક્ત થઈએ છીએ, એમાં જોડાઈએ છીએ. તો કહેવાનો મતલબ સીધું એ વસ્તુ છે કે જો આપણને એ વસ્તુ મનાય, જો મનાય તો બોર્ડમાં આંગળી નથી નાખતા, એમ સંસારમાં આપણે મન ના નાખીએ. એસિડ છે, એસિડ, બરાબર છે? તો એસિડ પીવાથી માણસની જીભ દાજી જાય છે, બરાબર છે? આપણને ખબર છે, એટલે આપણે કોઈ દિવસ પીતા નથી. તો એ રીતના આ સંસારને સંતોએ ઝેર જેવો જ કીધો છે. સંતોએ ઘૂંટડે પીએ છે, મીઠો મધુર જાણીને પીએ છે, રાતને દિવસ પાછી મજાય કરીએ છે. તો એ સંતોના વચન તો સાચા છે, કઈ ખોટા, પણ હજુ આપણે મનાયા, અને જેને મનાયા છે તેને એનો ત્યાગ કર્યો છે, અથવા તો એમાં રહેવાનું કેવી રીતે શીખી ગયા છે, એનો કેટલી પ્રકારે કેટલા રીતે ઉપયોગ કરવો, એમાં કેટલી રીતે રહેવું એ શીખી ગયા છે. મનને કેટલું એ પરાયણ કરવું અને કેટલું ભગવાન પરાયણ કરવું શીખી ગયા છે. એટલે આ સંસારમાં દુઃખો તો આવવાના જ છે, કેમ કે દુઃખાલય એનું નામ છે. બધાને આવ્યા છે. ભગવાન રામને બી આવ્યા. ખુદ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ, એમને જો ખુદ પોતે વનવાસ જવું પડ્યું. ભગવાનને વનવાસ હોય ભાઈ? પરંતુ આ સંસારનો કાયદો કાનૂન જ એવું છે. આ છે ને માયાનું આવરણ છે. શેનું? ભગવાન ધામમાં કેવા છે ખબર તમને? ભગવાન ધામમાં 16 વર્ષના કુમળા કિશોર છે, જ્યાં કઈ વૃદ્ધાવસ્થા નથી આવતી. ધામમાં આવું છે. કાળ જે છે ને, કાળ ભગવાનને આધીન ચાલે. અને એ આ માયાનું જે આવરણ છે અંદરનું, બરાબર? તો એ માયાના આવરણમાં બધું માયાનું ચાલે છે. તો એ માયાના આવરણમાં ભગવાન આવે ને, અવતાર ધારણ કરે, તો એમને જન્મ લેવો પડે, એમને વૃદ્ધ થવું પડે, એમને ગળવું થવું પડે, એમનું શરીર પડે, કારણે આધીન થઈ જાય. પોતે ભગવાન છે, પોતે ધારતો સ્વતંત્ર બધી રીતે કરી શકે છે, બધું કરી શકે છે. પણ આ દુનિયામાં આવે ત્યારે આ દુનિયાના કાયદા પ્રમાણે ભગવાન રહે. બાળ, યૌવન, વૃદ્ધ, જરા, આ બધું જે છે એ બધું ભગવાન પણ ભોગવે. કેમ થાય? ભગવાનને પણ કેમ? કેમ કે આ લોકો એવો નિયમ છે, કાયદો છે. જો કે ભગવાનને આ કઈ લાગે વળગે નહીં ધારે તો, પણ તોય આ લોકના નિયમ પ્રમાણે ભગવાન રહેતા હોય. એટલે આ લોકમાં બધાને થતું જ હોય. ભગવાન રામજીને પણ દુખાવ્યા, ભગવાન શ્રી કૃષ્ણના. અરે આ દુનિયાનો કોઈ એવો માણસ તમે જો કે જેલમાં જન્મ થાય? કોઈ ખરો? ખુદ ભગવાનનો જેલમાં જન્મ થયો. કેટલું મોટું દુઃખ કહેવાય ને, દુઃખ કહેવાય ને. શ્રીજી મહારાજના માતા પિતા જેઓ ધર્મદેવ ભક્તિ માતા, શ્રીજી મહારાજના જ ખુદ માતા પિતા હતા. તોય વન જંગલમાં ભટકવું પડ્યું. ખાવા પીવા માટે કઈ હતું નહીં. એમના જેવું દુઃખ તો કોઈ નથી આવ્યું.
તો સંસારમાં વિઘ્ન તો આવે છે, આવવાના જ. અને વિઘ્નમાં કઈ રીતના પસાર થવું, એ વિઘ્નમાં કેવું મન રાખવું. આકાશ ફાટી જાય કે પાતાળ ફાટી જાય તોય, પરિસ્થિતિઓ ગમે તેવી થાય તોય આપણી મનની સ્થિરતા, માનસિક આનંદ એ લૂંટાવવું જોઈએ. કેમ કે કોઈ આપણને તો કશું કરી શકવાના નથી. એવું છે. એટલે ભગવાનની ઈચ્છાથી જે આવે બધું ભોગવી લેવાનું, હસતા રહેવાનું, આનંદમાં રહેવાનું. મૂળ વાત એવી છે. એટલે નારૂપંત નાના હતા, એમના ઘરમાં એમનો દીકરો નાનકડો, એનું નામ બાપુભાઈ, એ બીમાર પડ્યા એટલે નારૂપંત નાનાના ઘરવાળા તો તેને દેખીને તેની જનિતા કરી અંતરમાં અતિ ચિંતા. મારો પુત્ર એક જ છે, કોઈ રીતે રહે ની દેહ. હવે એકનો એક દીકરો હોય એટલે પછી ચિંતા, એ બીમાર પડે, એને કંઈક તકલીફ થાય, ચિંતા થાય, સ્વાભાવિક છે. આ ઘરમાં એકનો એક પુત્ર હોય અને એને કંઈક થયું તો વધારે લાડકોડથી ઉછળ્યો હોય, વધારે વાલ પ્રેમ હોય તો ચિંતા થાય, સ્વાભાવિક છે. એટલે એ જે બાપુભાઈ, તેમની માતા, તેમને ચિંતા થવા લાગી કે મારો દીકરો બીમાર પડી ગયો. પછી તે સારું સમરી દેવી, સુત સારું અકળાની એવી. નવી દેવી આવ્યા વિનાશ, થયો કોટી સૂર્યનો પ્રકાશ. અતિ તેજતનો નહીં પાર, ભેળા સંત હજારો હજાર. પછી એમ બોલ્યા મહારાજ, આવ્યા બાપુને તેડવા કાજ. હવે આ બહુ મોટી વાત લખી. નારૂપંત નાના સત્સંગી, એમના ઘરના બી સત્સંગી, બે પડાડો સત્સંગ, અને દીકરો મૃત્યુ પામે, બીમાર પડ્યો. તો માં તો માં છે ભાઈ, માનું હૃદય તો કોમળ હોય. તમે જો એવું કઈ મંદિરમાં ઘણા છોકરા આવે, તમે બજારમાં ઘણા છોકરાઓને જોયા હશે નાના, તો નાનકડો છોકરો હોય ને, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષનો, 4 વર્ષનો, 5 વર્ષનો, તો એના ગળામાં કાળો ધોળો હોય, કઈક બાંધ્યું હોય, પગમાં બાંધ્યું હોય, હાથે બાંધ્યું હોય, ગળે બાંધ્યું હોય, કંઈક ને કંઈક બાંધ્યું હોય. કેમ? તો કે આ કંઈક કરાવીએ તો એનાથી મારા છોકરો નજર ના લાગી જાય કોઈની, ટીપકું કાળો ચાંદલો કરી દે છે, બાકી ના હોય. બરાબર, એ જ પ્રેમ છે, વાલ છે. એટલે ગમે તેવી દુનિયાની કોઈ પણ માં હોય તો એ આટલી ચિંતા તો પોતાના બાળકની કરે જ. એમાંય આ તો સત્સંગીનો પરિવાર હતો, નારૂપંત નાના, એમના ઘરવાળા. તો થયું એવું, એમનો દીકરો બીમાર પડ્યો. અરે તમે જુઓ તો ખરા, હિન્દુઓની જ વાત કરીએ આપણે તો પેલા ગામડામાં પેલા મુસલમાનનો તહેવાર આવે છે, પેલું તાજિયા કે ને, તો સત્સંગી હોય, સારા એકાંતિક હોય તો પેલી એક લોકવાયકા કયો કે માન્યતા કયો કે જે કયો તે, પેલા તાજિયા નીકળે એની નીચેથી ચાલવા, ચાલે તો છોકરો બીમાર પડે, એવું કઈક હોય છે ને? નહીં ખબર દાદા? તમને ના ખબર હોય દાદા? હે, તમે ઓળંગ્યા હતા નાના હતા ત્યારે? હા, જો આ ભણે છે. હા, એટલે કોઈ ગામમાં એવું હોય, કોઈ ગામમાં એવું ના હોય, પણ આવું જોયું છે અને સાંભળ્યું પણ છે. હા, તો હિન્દુ હોય, પોતે હિન્દુ છે, પણ તોય બીમાર ના પડાય, સાજું રહેવાય, એની માટે શું કરે? એના નીચે નીકળે. બોલો, આટલે સુધી માણસ પહોંચે છે. પોતાના ધર્મની તો વાત જ છોડો, પણ ધર્મનું પણ આચરણ
સુખી થવા માટે, દુઃખ ના પડે એટલા માટે કરે છે. માણસ જેટલું શરીર માટે મહેનત કરે છે ને, શરીર માટે, એટલું એનાથી અડધી મહેનત જો આત્માના કલ્યાણ માટે કે આત્માના સારા માટે કરે ને તો એ ઉઘરી જાય. આખી જિંદગી કેના માટે મહેનત કરે છે માણસ? શરીર માટે ને, દેહ માટે જ ને. દેહ સાજો નરો રહેવો જોઈએ, બસ એને કઈ થવું ના જોઈએ. પણ કોઈને એવું ક્યારે બન્યું છે અત્યાર ઇતિહાસમાં કે કોઈનો દેહ સાજો નરો રહ્યો હોય? ગમે એટલી મહેનત કરો તો એ તો બીમાર પડવાનો જ, એ તો એકથી હળવાનો જ, એકથી બળવાનો જ છે. આ તો નિયમ છે. 6 પ્રકારના એ છે પેલા વિકાર: અસ્થિ, જાયતે, વર્ધતે, અપક્ષીયતે, વિપરિણમતે અને વિનશ્યતિ. એટલે કે આ કેવું છે? પેલા સૌથી પહેલા તો છે. શું છે? છે, દેહ છે. પછી જાયતે, જન્મે છે. પછી વધે છે. આ 6 પ્રકારનું બધાને થાય જ છે આ દુનિયામાં જે આવે તે. વર્ધતે, ધીમે ધીમે શરીર વધે છે. પછી પરિણમતે, પછી બાળમાંથી યૌવન, પછી વૃદ્ધ. બરાબર? બહુ સરસ મજાનો ક્રમ છે. વર્ધતે, પછી પાછો બીમાર બી પડે છે, સાજો માજો બીમાર બી થાય છે, એવું કોઈ અપક્ષીયતે એવું છે. પછી પરિણામ એટલે પરિણામ પામે છે. પછી છેલ્લા વિનશ્યતિ, છેલ્લા નાશ પામે છે. આ એક સીધી 6 પ્રકારની એ વસ્તુ જ છે. મેં ક્રમ એનો ભૂલ્યો છું, નામ ભૂલાય છે મને, પણ આવું છે. 6 પ્રકારના અને વિકાર કહેવાય કે કહેવાય છે. તો આ 6 એ 6 બધા આખી દુનિયાને છે, થાય જ છે. પણ આત્માને નથી થતા. તમે જો દાદા, આજે તમારા 60-70 વર્ષ છે. આપણે વિચારો કે હું 15 વર્ષનો હતો ત્યારે જે છું તે જ અત્યારે છું ને. તમે જુઓ, આપણે વિચારો મનમાં કે 15-20 વર્ષ પહેલા હું જે હતો તે જ આજે ને આજે. એમાં કઈ બદલાયું છે? ઉપરથી બદલાયું છે, પણ અંદર તો હું ને હું એવો ને એવો જ છું. એટલે આત્મા એવો ને એવો રહે છે. શરીર તો વધે, ઘટે, સડે, બળે, મરે, બધું થાય. આત્મા છે કે ન જાયતે મર્યતે વા કદાચિત, અજો નિત્વ શાશ્વતો એમ પુરાણો, ન હન્યતે હન્ય માને શરીર. શાસ્ત્રમાં લખ્યું ને, નૈનમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. ગીતાના શિક્ષાપત્રિકના શ્લોકો છે. આત્માઓ છે એને કોઈ બાળી શકતો નથી, સળગાવી શકતો નથી. શરીર તો એકથી બળવાનું ને બળવાનું, સળવાનું. અને એને તમે ડીપ ફ્રીજમાં મૂકી રાખો તો ભલે, એને તમે સોનાના સિંહાસનમાં બિહાડી રાખો, સોનાના ઘરમાં સોનાના લાડવા ખાતો હોય ને તો એ દાદા એ જવાનું છે બધું. देखो ये तमाशा क्या है, बहुत सरस एक बात है. कोई आ रहा है, कोई जा रहा है. देखो ये तमाशा क्या है, कोई आ रहा है, कोई जा रहा है. एक दुल्हा घोड़े पे चढ़ा, एक का जनाजा उठाया जा रहा है. एक घोड़ा पर चढ़े છે, એકની પાલકી બહાર નીકળે છે, ઠાઠડી. देखो ये तमाशा क्या है. તમાશો છે દાદા. હા, એટલે સારા સારા સત્સંગી હોય કે ભલે ગમે તેવા હોય, જો નિષ્ઠા પાકી ના કરી હોય તો થોડું મને ભ્રમિત થાય ખરું કે જય ચાલો ભાઈ કંઈક થોડું દોરા ધાગા કરી લઈએ. એટલે આ નારોપંત નાના તેમના ઘરવાળા, એમનું નામ આવે છે, ના ભૂલતો હોય તો સવિતાબાઈ કેવું એક નામ હતું. તો એ એમનો નાનકડો દીકરો આ બાપુભાઈ બીમાર પડ્યા ને એટલે તરત આ દોરો, પેલો ધાગો, પેલી જગ્યાએ 4, 5, 10, 15 જગ્યાએ બધે માથા ટેકાઈ આવ્યા. આ ભગવાન ત્યાં સહન થાય કે પોતાનો એકાંતિક ભગત હોય અને બીજી જગ્યાએ પોતાને છોડીને જાય એટલે ભગવાન તો ભાઈ પછી કે ભાઈ મારો આશરો છોડીને તમે દુનિયામાં જો, દુનિયાનો એક વ્યવહાર, એક સીધો નિયમ છે. કોઈ ઘરમાં પતિ પત્ની રહેતા હોય, બરાબર છે, પતિ પત્ની રહેતા હોય, દુનિયાનો નિયમ તમે સમજાવો. પત્ની હોય, પતિના આશરે હોય, બરાબર, એ સાડી લાવી હોય, એ ખાવા પીવાનું હોય, બધું કોણ લાવી દેતા હોય? પતિ લાવી દેતા હોય ને પત્નીને. ઘરમાં બધું કોણ લાવી દેતા હોય? પતિ લાવી દેતા હોય. કેમ કે ઘર ચલાવતા એ હોય.
પણ ઘરના બાજુમાં કોઈ વધારે રૂપાળો હોય, વધારે ધનવાન હોય અને એને એક સાલો લઈને આપી દીધો, બરાબર છે? અને પેલા પતિને ખબર પડે પછી પતિ શું કે, તું જા ત્યાં સાલો આપે છે ભાઈ, એ ના આવતી કે ના કે, પછી મન ઉઠી જાય. સારો માણસ હોય તો સમજાવે. એટલે આવું જ છે ભગવાનની ઉપાસનામાં પણ. એક ભગવાનને આપણે પકડ્યા પછી બીજી જગ્યાએ મન લાગે તો ભગવાનને બરાબર દુઃખ થાય કે ભાઈ મને છોડીને બીજી ક્યાં ગયા. એટલે નિષ્ઠા તો બહુ બાકી જોઈએ. સુખ આપે તો શ્રીજી મહારાજ, દુઃખ આપે તો શ્રીજી મહારાજ, લઈ જાય તો શ્રીજી મહારાજ, અક્ષરધામમાં લઈ જાય તો શ્રીજી મહારાજ, અને નરકમાં નાખે તોય શ્રીજી મહારાજ. ભગવાનનું આપેલું આપણને બધું મંજૂર, એ જ આપે છે ને એના સિવાય બીજું કોઈ આપી શકતું નથી. આવી જે નિષ્ઠા એ કલ્યાણના માર્ગમાં બહુ કામની છે. એને છે દ્રઢ આશરો, અનન્ય આશરો. બાકી મન થોડું ઘણું ડોલે, કોઈ એમ કે ભાઈ આમ હાથ કરું ખીચડી બહાર લાડવા બહાર પડે ને આપણને ભગવાન શ્રીજી મહારાજનું શરણું છોડીને ત્યાં જવા લાગીએ, ત્યાં પૂનમ ભરવા લાગીએ, તો આપણી નિષ્ઠા કાચી કહેવાય. દુનિયાના ગમે તેવા ચમત્કાર જોઈએ, ગમે એટલી મોટી વાતો જોઈએ, તો એ ભગવાન તરફથી, આપણા ઈષ્ટદેવ તરફથી. મન ક્યારે ઉદાસ ન થવું જોઈએ, મન ક્યારે પાછું ન વળવું જોઈએ, તેનું ઢીલું પોછું ન ચાલે ભાઈ. હે આઠમના હા હોય છે, પણ એ શ્રીજી મહારાજને માન્ય નહોતું, નંદ સંતોને માન્ય નહોતું. એકાંતિક ભગત તે હોય નહીં. હા એ તો છે જ. એટલે જે શ્રીજી મહારાજે માન્ય કર્યું છે એ બધું માન્ય આપણને, પણ શ્રીજી મહારાજે જે માન્ય નથી કર્યું એમાં તો આપણને માન્ય ના જોઈએ. નંદ સંતોએ જે માન્ય નથી કર્યું એમાં આપણને માન્ય ના હોય એવું છે. ચોખ્ખી વાત છે ને? એટલે એવું છે. 12 પટોડીના ખીમા ડોબરિયા, 12 પટોડી ગામ. તો એ ખીમા ડોબરિયાના એક વખત ખીમા ડોબરિયા ખેતરે ગયા હતા. હવે ગામમાં બન્યું એવું કે એક જ્યોતિષ જાણનારો માણસ આવ્યો, પંડિત, હાથની રેખાઓ જોઈ લે, કહી દે તરત. તો આવો મોટો પંડિત આવ્યો ને, એ આવીને સીધા ખીમા ડોબરિયાના ઘરવાળા એકલા હતા, તો ત્યાં પહોંચ્યા. પેલો જ્યોતિષ પોથીના આખો અને પોતાની ઠેલીઓ લઈને બધી, અને પછી એ ઘરને ડેલી પાસે જઈને બેઠા અને પોતે પડીને મોટા શ્લોકો વાંચવા લાગ્યા. આમ આંગણ હોય પેલું ડેલી હોય ત્યાં છે. એટલે ખીમા ડોબરિયાના ઘરવાળાએ જોયું કે ભાર્ગવ પંડિત આવીને બેઠા છે. એટલે એમના ઘરવાળા બહાર આવીને જોયું તો પંડિત હતા. એટલે પાણી આપ્યું, પૂછ્યું હશે તે છે, બધું કર્યું. ભગત સત્સંગી ના ઘરવાળા એટલે આટલું તો કરે જ બધા. પછી પેલા જ્યોતિષ હતા ને એને તો પોતાની પોથીઓ એમ તેમ ઉલટાવવાનું ચાલુ કર્યું, અને પેલા ખીમા ડોબરિયાના ઘરવાળાને કહે કે તમારા ઘરના જે છે ને એના માથે કે હાથ પનોતી બેઠી, મારી પોથીમાં આવું બોલે છે, એનું ધનોત પનોત નીકળી જવાનું છે કે તમે જલ્દી એવું કહો એવું કામ કરો કે નહીં તો તમારા પતિને કે ખાવા પીસવા ઉઠવા બેસવાને કઈ હાલ રહેશે નહીં. એટલે પેલા ખીમા ડોબરિયાના ઘરવાળો તો સત્સંગી, એ કે તમે કહો છો ને કે હાથ પનોતી બેસશે કે તારી પોતી ઉપાડને કે હાલતો થા કે મારા ઘરવાળા એ સુખેથી મજા કરે છે, તારે ખેતરે છે ને હું જમણા જમાડીને આવીશું કે કાંઈ પનોતી બેઠી, એ સુખેથી રોટલા ખાઈએ છે કે પોતી ઉપાડને તો કે તારી આવી બની એમના કે. બોલો આવા નિષ્ઠાવાળા. એવી નિષ્ઠા થવી જોઈએ કે ભાઈ. અને જોને આપણા મુક્તાનંદ સાહેબ પણ ગાયું છે, છાંડી કે શ્રી ઘન શ્યામ और को जो जपो नाम कर ले कटारी मेरी जीवा काटी डारियो छांडी के श्री घन श्याम और को जो जपो नाम. મુક્તાનંદ સ્વામી કહે છે એ ભગવાન એક નિષ્ઠા મારા એક ઈષ્ટ તમે છો, તમને તમારા નામને છોડીને બીજા કોઈનું સ્મરણ ભજન કરવા બેસું ને
મારા જીભમાંથી બીજાનું નામ નીકળે તો મારી જીભ કાપી નાખજો. મુક્તાને સમજાવ્યું કે છે કરલે કટારી મેરી જીવા કાટી ડારીઓ, જીભને કાપી નાખો. આ એક માથું છે, ભગવાન તમને નમે, બીજા કોઈ નમે નહીં. મુક્તાને સમજાવ્યું કે છે. હવે એ તો આ માતાનું હૃદય હતું. જનની તો જનની છે ભાઈ, પોતાના દીકરા માટે થાય બે ચાર દોરા ધાગા કરાય, બીજી જગ્યાએ જઈ કે દીકરો વહેલો સાજો થાય, બાપુભાઈ વહેલા સાજા થાય એટલા માટે. પણ મહારાજને આ ગમ્યું. મહારાજે દર્શન દીધા. મહારાજે દર્શન દીધા અને કોટી કોટી સૂર્યનો પ્રકાશ છવાઈ ગયો. અતિ તેજતનો નહીં પાર, બેડા સંત હજારો હજાર. પછી એમ બોલ્યા મહારાજ, આવ્યા બાપુને તેડવા કાજ. લ્યો, અહીં તો પ્રયત્ન થતા હતા દીકરો જીવે, દીકરાની તકલીફ ને પીડા દૂર થાય. પણ તો શ્રીજી મહારાજ પ્રગટ થઈ ગયા. તેજનો અંબાર સાથે અનંત મુક્તો, અનંત સંતો. મહારાજ કે નારૂપંત નાના એમના ઘરવાળાને કે સાવિત્રીબાઈ, અમે તમારા દીકરા બાપુભાઈને તેડવા માટે આવ્યા છે. આ અમારું છે ભાઈ, અમને પાછું આપો, અમારું રતન છે, હવે અમારા ધામમાં લઈ જઈએ. મહારાજ શું કહે છે? જો એમના ઘરવાળાને, તે તું ખોટી ઉપાય જો કરે તો એ તારો સુતન ઉગરે. માટે ભૈરવ ભવાની ભૂત, સમર જે રાખે તારો સૂત. મહારાજ કહે છે તમારા દીકરાનો હવે સમય પૂરો થયો છે, અમે લેવા માટે આવ્યા છે. તું ગમે એટલી મહેનત કરી લે, ગમે એટલા પ્રયત્ન કરી લે, ગમે એટલી બાધા રાખી લે, ગમે એટલી માન્યતા રાખી લે, પણ કે રહેવાનો છે, અમે લઈ જ જવાના છે. તારે જેટલી મહેનત કરી એટલી કરી લે. ત્યારે બોલી છે એમ તે બાય, એનો ભાર નથી મારે કાય. પણ જીવ જનનીનો એવો, તેનો દોષ મને નવ દેવો. મહારાજ તમે કહો છો સાચી વાત. મારા તમારા સાહેબ બીજી કોઈ જગ્યાએ મારી નિષ્ઠા છે નહીં, થવાની નથી, થઈ નથી, થશે નહીં. તમે જ છો મારી માટે એક. પણ મહારાજ આ તો હું માં કહો ને મહારાજ, અમારો દીકરો કહેવાય ને મહારાજ, આ તો જનેતાનો મારા જીવ છે, મારા માનું હૈયું છે ભાઈ. માં તે માં અને બીજા બધા વગડાના માં ચિંતા કરે ને, એ વાત્સલ્ય છે, એનો પ્રેમ છે. અને દુઃખ ના થાય અને આ પ્રયત્ન ના કરે તો માં પણ કેમ કહેવાય ભાઈ? પોતાનો દીકરો દુઃખી થતો હોય અને કોઈ ઉપાય જ ના કરે, છેલ્લા ભગવાનને પ્રાર્થના તો કરે, શ્રીજી મહારાજને તો કરે. સાચા નિષ્ઠાવાળા સાચા ભગત હોય તો શ્રીજી મહારાજને પ્રાર્થના કરે, શ્રીજી મહારાજની વિનંતી કરે. અરે પ્રસાદીનું પાણી મંગાવે મંદિરમાંથી, કરે ન કરે? ઉપાય તો કરે જ. અરે આ દુનિયામાં જેટલા ભજન કરે છે મોટે ભાગે બધા સકામ ભાવે જ ભજન કરે છે, બહુ જાજા. અને ભજન કરતા 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 એક દિવસ નિષ્કામ થવાય. મોટે ભાગે 80% સત્સંગીઓ હોય જન્મંગલ નામાવલી કરે તો શું કામ કરે? કે ભગવાન આ દુઃખ મારું પૂરું થઈ જાય. વંદના પાઠ કરે, ભગવાન આ મારું દુઃખ પૂરું થઈ જાય. આટલી બાધા રાખી, આટલી માન્યતા રાખી, આ પૂનમ કરીએ તો મારે આવું થાય. સકામ ભાવ જ કહેવાય એને. એક ભગવાનની ઈચ્છા તો ના જ કહેવાય ને, બીજું પ્રધાન થઈ ગયું ને, બીજું આવી ગયું ને. એટલે કરે ધીમે ધીમે એમાંથી નિષ્કામ ભગવાનનું ભજન એવું છે, જો કરી રાખશું તો એ જ ભજન આપણે એક દિવસ નિષ્કામ બનાવશે. એટલે સાચા સત્સંગી હોય, તેમના ઘરવાળા હોય તો એ શ્રીજી મહારાજના કંઈક પ્રસાદીનું નકેશનું પાણી લઈ જાય, અભિષેકનું પાણી લઈ જાય, કે સંતોના આશીર્વાદ લઈ જાય, કે સંતો પાસે વિનંતી કરે, કે શ્રીજી મહારાજ પાસે વિનંતી કરે. પણ કરે ખરા, પ્રયત્ન કરે. કેમ કે ઘરમાં દુઃખ હોય તો પીડા દૂર થાય એની માટે પ્રયત્ન કરવા પડે. એટલે કહે છે કે મહારાજ વાત તો તમારી સાચી, બીજા ગમે એટલા ઉપાય કરીશ તો એ કઈ મારો દીકરો સાજો થશે એ તો મને ખબર નથી. પણ મહારાજ તમારી નિષ્ઠામાં મારી ગાજબ છે નહીં. તમારી નિષ્ઠા તો ભગવાન મને છે, પણ આ તો માનું રહ્યું ને, માનું હૃદય ને મહારાજ, એટલે મેં આ પ્રયત્ન કરી જોયો. પછી શું કહે છે? જો સુખે તેડી જાઓ મારો તન, હું તો અતિશય છું પ્રસન્ન.
એમ કહીને જોડિયા હાથ, ત્યારે બોલ્યા સંત હતા સાથ. ત્યારે આ બાપુભાઈના માતાજી કે છે કે મહારાજ, તો તમારે આને લઈ જવું હોય તો સુખેથી લઈ જાઓ મહારાજ, મારે કઈ એવું દુઃખ છે નહીં. ભાઈ આ તો નરકમાં પડ્યો હતો, આ લોકમાં હતો, તો હવે એ તો અક્ષરધામમાં તમારી સમીપમાં રહેવાનો છે, વધારે સુખી થયો મહારાજ, એમાં કઈ મારે દુઃખ છે? એટલે મહારાજ તમે સુખેથી તેડી જાઓ. હા, મારો એકનો એક દીકરો હતો એટલે મને બીમાર પડ્યો હતો એટલે મને ચિંતા હતી, પણ તમે જ લેવા આવ્યા છો અને તમે લઈ જવાના છો તો મારે કાંઈ ચિંતા છે? મહારાજ તમે સુખેથી લઈ જાઓ. ત્યારે સંત દયાળુ મહારાજ મુક્તોને સંતોને લઈને આવ્યા હતા, જોડે 500 પરમહંસોને મુક્તોને લઈને આવ્યા હતા. જો ત્યારે જોડે સંતો હતા, તે શું કે છે? મહારાજ એને એક બાળ, તેને તેડી ન જાવું દયાળ, સંસારીને તો એટલું સુખ, સુત વિત વિના માને દુઃખ. ત્યારે એમ બોલ્યા મહારાજ, નહીં તેડી જઈએ એને આજ, એની પાડોશી નાનો ચેતન, તેને તેડી જાશું કહે જીવન. પછી દેહને તેડીને ચાલ્યા, બહુ લોકને દર્શન આલ્યા, દીઠા સહુએ પ્રગટ પ્રમાણ, થઈ સતસંગી કુસંગીને જાન. લો જોડે મહારાજ સંતોને લઈને આવ્યા હતા, એટલે સંતોએ શ્રીજી મહારાજને વિનંતી કરી, પ્રાર્થના કરી કે મહારાજ ભગત સારા એકાંતિક છે, એમના ઘરમાં એકનો એક દીકરો છે મહારાજ, અને એને તમે તેડી જશો, આપણે ધામમાં લઈ જશું. તો હવે મહારાજ સંસારીનું તો એક જ સુખ હોય, એક તો દીકરો અને બીજું ધન, સુત અને વિત્ત, આ બે ધન સંસારીનું, એવું લખ્યું. એટલે સાચી વાત છે, ખોટી વાત જરાય નથી. સુત વિત્ત અને દારા, એ દારા લખ્યું નથી પણ દારા આપણે યાદ કરી દઈએ, બરાબર છે ને? હા, એટલે સંસારીને મહારાજ સંતોએ કીધું, જો સંતો કેવા દયાળુ, આપણે મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ ના સાંભળે ને તો જોડે સંતો છે ને, મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી છે ને, એને પ્રાર્થના કરીએ ને તો એ કે મહારાજ જો ને તમારો ભગત છે કેટલી મહેનત કરશે, કેટલી પ્રાર્થના કરે, થોડું ઘણું છે મહારાજ કસર, કઈ વાંધો નહીં, મહારાજ લઈ જાઓ ને. આવે અરે મહારાજ કઈ બદ્રિકાશ્રમમાં મૂકજો, અરે મહારાજ કે ગમે તે કરજો, પણ આવે પેલા ઘરમાં જો ને છોકરો હોય ચોકલેટ માંગતો હોય, પપ્પા ભાઈ પપ્પા ચોકલેટ આપો, ચોકલેટ આપો, ચોકલેટ આપો. પપ્પા કહે જા, તાર નહીં મળે તો ક્યાં જાય? મમ્મી પાસે જાય. મમ્મી કે કઈ વાંધો નહીં, લે અપાઈ દઉં છું તને ચોકલેટ, પૈસા ગાડી લાવી છે તને અપાઈ દઉં, લે. પછી મમ્મી સમજાવે પપ્પાને. એમ આ મુક્તાનંદ સ્વામી મોટી માં છે, સંતો મોટી માં છે, એટલે સંતોમાં હેત કરવાનું. મોટા મોટી ઓળખાણ કઈ? મોટા મોટી ખાણ કઈ? તો કે ઓળખાણ. એવું છે, ઓળખાણ થઈ જાય તો કામ થઈ જાય, આ સંતો ઓળખી જાય તો કામ થઈ જાય. એવું છે. હા, એવું છે. સંતોએ પ્રાર્થના કરી કે મહારાજ એકનો એક દીકરો છે, એને તમે રાખો મહારાજ. મહારાજ પણ દયાળુ, મહારાજ કે કઈ વાંધો નહીં, સંતો તમારું વચન રાખ્યું. સંતોમાં હેત હોય તો સંતો શ્રીજી મહારાજને લઈને લેવા આવે, એવા કેટલાય દાખલા છે. બ્રહ્માનંદ સ્વામીનું પેટ યાદ રાખ્યું તો શ્રીજી મહારાજ પેલા માછીમારને લેવા આવ્યા. શ્રીજી મહારાજ કે માછીમારે તો મારું ભજન કર્યું નથી. બ્રહ્માનંદ સ્વામી કહે મારા પેટનું ભજન કર્યું છે. પેલા છોકરાએ લેવા આવ્યા. ગોપાલ સ્વામી લેવા આવ્યા, મુક્તાનંદ સ્વામી લેવા આવ્યા હોય. કેટલા પ્રસંગો છે. સંતોએ પ્રાર્થના કરી મહારાજ એને રહેવા દો. મહારાજે સંતોનું સાંભળ્યું અને પછી એના દીકરાને મહારાજ કે કઈ વાંધો નહીં, બાપુભાઈને આયા, બાપુભાઈને આપણે રાખીએ, ભલે ભગત આપણા સુખી થતા, પણ આવ્યા છે તો આવ્યા છે, ફોગટ ફેરો નહીં. પાછા તો ખાલી વિમાનમાં અમે જઈશું નહીં, બાજુવાળાના ઘરમાંથી ઉપાડીએ બોલીને. એટલે બાજુવાળાને ઉપાડ્યા બોલો, પણ લઈ ગયા મહારાજ. આવો પડચો થયો અને બધાએ જોયું. બધાને ખબર પડી કે ભાઈ શ્રીજી મહારાજ આવ્યા હતા. બધાના દર્શન આપ્યા, આખા ગામે જોયું, સત્સંગી કુસંગી બધાએ જોયું ને જય જયકાર થયો. હા, બધાને આશ્ચર્ય થાય ને સ્વામિનારાયણ ભગવાન કેવા દયાળુ. જો એમના ભગતને લેવા આવ્યા હતા પણ સંતોની પ્રાર્થનાથી બીજાને લઈ ગયા. એના બાઈક જ કહેવાય દાદા, એના કે કોઈ સારા હશે. એવું છે, કઈક સારું કર્યું હોય તો શ્રીજી મહારાજની નજર પડે, એમને એમ તો પડે ને. કઈક સારો ગુણ હશે, જે ગુણ બુદ્ધિ વાળા કયો કે કઈક સારા કર્મ કર્યા છે, અક્ષરધામ મળે કોને એ પાછું પ્લસ. આ તો શ્રીજી મહારાજ છે ભાઈ.
આ કૃપાળુ પરમ દયાળુ ઈચ્છા થઈ જાય તો કઈ કરણીને ના જોવે કોને શું કર્યું છે. કરતો મન્યથા કરતો કોને કીધું? પેલી કુબજા હતી તે ઝેર પીવડાવવા હતી તો તેનું કલ્યાણ કર્યું. બરાબર છે. ભગવાન તો એવા છે, કલ્યાણ કરવાની કોઈ પણ એક સાધન ના કર્યા હોય કે કલ્યાણ થાય, ભજન ભક્તિ કશું ના કર્યું આખી જિંદગી, પણ ભગવાનની ઈચ્છા થઈ જાય કે મારે એનું કલ્યાણ કરવું છે તો ભગવાન કરી નાખે. અને આખી જિંદગી કરતા છે ભગવાન. ભજન કર્યું હોય પણ ભગવાનની ઈચ્છા છે કે મારે એને નથી લઈ જવું તો ના લઈ જાય. ભગવાનનો કોઈ ભગવાન, ધણીનો કોઈ ધણી નહીં. એટલે કીધું ભગવાન દયાળુ, બાજુવાળાને લઈ ગયા. બધા આખા ગામે જોયું. આવો સરસ મજાનો પ્રચો નારો પંથ નાના એમના ઘરવાળા વડોદરામાં શ્રીજી મહારાજે આપ્યો. આ પ્રસંગ કયા સ્વામી કહે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કાયણમ સ્વામિનારાયણ.